નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ફરી એક વખત માવઠાનો માર મિત્રો સહન કરવા માટે તૈયાર થઈ જાઓ। ગુજરાતની અંદર તારીખ મિત્રો 18, 19 અને 20 તારીખે મિત્રો ગુજરાતની અંદર પડી શકે છે વરસાદ। ખાસ કરીને ગુજરાતની અંદર 25 જિલ્લાઓની અંદર હવામાન વિભાગ દ્વારા મિત્રો વરસાદને લઈને આગાહી કરેલી છે। અને અહીંયા મિત્રો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગના મેપ પણ જોઈ શકો છો, જેની અંદર તમે 18 તારીખનો મેપ જોઈ શકો છો। ઘણા વિસ્તારમાં વરસાદની આગાહી છે। 19 તારીખે તો ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારમાં વરસાદની આગાહી છે અને 20 તારીખનો મેપ પણ જોઈ શકો છો। 20 તારીખના મેપની અંદર પણ ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર વરસાદ પડી શકે છે। આ વરસાદની અંદર મિત્રો પવનની ઝડપ 40 થી લઈને 50 કિલોમીટરની રહેશે અને ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। મિત્રો વરસાદની આગાહી શા માટે કરેલી છે તો તમને જણાવી દેવી કે કોઈ અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું નથી, પરંતુ ઈરાન અને ઈરાક ઉપરથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ભારે ઠંડા કરાવાળા પવનો છે। આ પવનો છે એકદમ નીચલા લેવલે ગુજરાત તરફ આવવાને કારણે અને ખાસ કરીને અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળવાને કારણે ગુજરાતની અંદર આગામી 3 દિવસ મિત્રો વરસાદ જોવા મળશે। એટલું જ નહીં, ગુજરાતની અંદર મિત્રો માર્ચ મહિનાના એન્ડની અંદર એટલે કે છેલ્લા અઠવાડિયાની અંદર અને આ સિસ્ટમ જાય તેના પછીના અઠવાડિયામાં પણ વાતાવરણની અંદર પલટો જોવા મળશે। ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક મિત્રો ખાસ કરીને વરસાદની પણ શક્યતા છે। વિગતવાર જાણીશું આજના વિડીયોની અંદર કયા કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદની આગાહી છે, 18, 19 તારીખે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે અને કયા જિલ્લાની અંદર વરસાદની શક્યતા છે, ગુજરાત હવામાન વિભાગ શું કહે છે, અંબાલાલ પટેલ શું કહે છે, તમામ માહિતી આજના વિડીયોમાં જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। અહીં તમે મિત્રો 16 તારીખનો મેપ જોઈ શકો છો। 16 તારીખે ગઈકાલે પણ 15 તારીખે અને રવિવારે મિત્રો ઘણા વિસ્તારોની અંદર વાદળા જોવા મળ્યા, ઘાટા વાદળો જોવા મળ્યા, સાંજના સમયે જોવા મળ્યા। ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વાદળો જોવા મળ્યા અને તેની મિત્રો ખાસ કરીને અસર બતાવવાની શરૂઆત થઈ ગઈ છે। હવામાં રહેલા ભેજને કારણે આ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને આપણે જણાવી રહ્યા છીએ તે પ્રમાણે મિત્રો અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળવાની છે। આ જ છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, હાલ મિત્રો ઈરાક ઉપર છે અને ત્યાંથી ઈરાન ઉપર થઈ અને પાકિસ્તાન ઉપર થઈ અને ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન ઉપર તેની અસર રહેવાની છે। જો કે 16 તારીખ આજના દિવસની વાત કરીએ તો ગઈકાલ કરતાં વધુ ઘાટા વાદળો છે ગુજરાતની અંદર આજે જોવા મળી શકે છે। ગઈકાલે પણ મિત્રો હિમાલયની અંદર, હિમાચલ પ્રદેશની અંદર ભારે બરફવર્ષાના અમુક જગ્યાએ વિડીયો જોવા મળ્યા, એટલે કે બરફવર્ષાની શરૂઆત થઈ ગઈ હિમાલયની અંદર। આમ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે જોવા જઈએ તો હિમાલય તરફ મિત્રો જતા હોય છે, પરંતુ ક્યારેક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ નીચલા લેવલે થઈ અને ગુજરાતની અંદર થતા હોય છે। તો તેની હિસાબે સૌથી વધુ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવતા હોવાને કારણે વેસ્ટર્ન બાજુ આપણો જે જિલ્લો આવેલો છે કચ્છ તેમજ બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર સૌથી વધુ અસર છે એ જોવા મળે। તો આજના દિવસે 16 તારીખે કોઈ વરસાદને લઈને આગાહી નથી, પરંતુ ખાસ કરીને વાદળો જોવા મળશે। 17 તારીખે મિત્રો સવારથી જ મિત્રો અહીંયા તમે જોઈ શકો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી પહોંચ્યું છે। 17 તારીખે મંગળવારે વહેલી સવારથી જ મિત્રો વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી શકે છે અને બપોર પછી ઘણા ખરા વિસ્તારોની અંદર ઢગ જેવું પણ જોવા મળશે। વાત કરીએ વરસાદની મિત્રો ખાસ કરીને મેન પોઈન્ટ ઉપર આવી તો 18 તારીખે આપણે ખાસ કરીને વરસાદની આગાહી કરેલી છે। તો વહેલી સવારે ખાસ કરીને ઘણા વિસ્તારમાં છાંટા પડી શકે છે, પરંતુ ખરો વરસાદ છે એ મિત્રો ખાસ કરીને બપોરે 2 વાગ્યે જોવા મળી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો બપોરે 2 વાગ્યા પછી કચ્છની અંદર, સૌરાષ્ટ્રની અંદર, જુદા જુદા વિસ્તારોની અંદર, જેમાં ઉત્તર ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે, જેમાં કચ્છની અંદર ઘણા ખરા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે। 4 વાગ્યાની સ્થિતિ તમે જોઈ શકો છો। કચ્છના ખાવડા, નખત્રાણા છે, લખપત છે, ભુજ તાલુકો છે, રાપર છે, ભચાઉ છે, તો આ વિસ્તારમાં, આ સિવાય જામનગરની અંદર રાજકોટ, ધોરાજી છે તે વિસ્તારો છે, અમરેલી, મોરબીના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર, તેમજ બનાસકાંઠાની અંદર, પાટણની અંદર મિત્રો 18 તારીખે વરસાદને લઈને આગાહી છે।
19 તારીખે હવામાન વિભાગે સૌથી મોટી આગાહી આપેલી છે, જે આપણે વિડીયોમાં મેપ દ્વારા પણ સમજીશું. અહીંયા તમે જોઈ શકો 19 તારીખે વહેલી સવારથી જ ખૂબ જ ઘાટા વાદળો છે, મોટા ભાગના વિસ્તારો કવર કરશે. છૂટાછવાયા વિસ્તારમાં નહીં, પરંતુ મોટા ભાગના વિસ્તારમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ જોવા મળશે. દરિયાકાંઠાના જે ભાગો છે દક્ષિણ ગુજરાતના, ભાવનગરના, અમરેલીના, આ દરિયાકાંઠે થોડીક રાહત મળી શકે છે. બાકી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદના રાઉન્ડ છે 50% જેવા વિસ્તારોમાં જોવા મળશે. 20 તારીખે આ સિસ્ટમ છે મિત્રો આગળ વધી ગઈ છે, છતાં પણ મિત્રો ભેજ હજી રહેલો છે. ભેજને કારણે છૂટાછવાયા વિસ્તારમાં, ખૂબ જ ઓછા વિસ્તારમાં વરસાદ જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને જોરદાર આગાહી છે. તો 18, 19 અને 20 તારીખે ત્યાર પછી પણ તમે જોઈ શકો છો કે વાદળો સતત જોવા મળી રહ્યા છે. આકાશ એકદમ ક્લીન નથી. તાપમાનની અંદર ચોક્કસથી મિત્રો રાહત મળશે, પરંતુ જોવા જઈએ તો વરસાદની પણ મિત્રો શક્યતા એટલી જ રહેલી છે. ફરી પાછું જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તો તેની હિસાબે 25 તારીખ પછી ગુજરાતની અંદર ફરી પાછી વરસાદની શક્યતા છે. 25 તારીખ ગણી લ્યો, 26 ગણી લ્યો, 27 ગણી લ્યો, 28 તારીખ સુધી મિત્રો, અને આ મહિનાના એટલે કે માર્ચ મહિનાના એન્ડ સુધી ફરી એક વખત વરસાદનો એટલે કે છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે. આવો ગુજરાત હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ શું કહે જોઈ શકો છો. 18 તારીખથી વરસાદની આગાહી છે, તે પહેલાં 16, 17 વરસાદની આગાહી નથી, છતાં પણ ક્યાંક મિત્રો છાંટા છૂટી 17 તારીખે જોવા મળી શકે છે. પણ 18 તારીખે ખાસ કરીને હવામાન વિભાગ જે મિત્રો ખાસ કરીને મેપ દ્વારા ખેડૂતોને સચોટ માહિતી આપતા હોય છે. તો કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ખાસ કરીને વરસાદને લઈને મિત્રો 18 તારીખે આગાહી છે. હવામાન વિભાગે 19 તારીખે સૌથી મોટી આગાહી આપેલી છે, જેમાં કચ્છ, મોરબી એટલે કે સૌરાષ્ટ્રનો સંપૂર્ણ ભાગ, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર, મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે. એના વિસ્તારોની અંદર પણ પડી શકે છે. અમુક વિસ્તાર બાકી રહી શકે, બાકી તમામ વિસ્તારમાં વરસાદ જોવા મળશે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાની અંદર ખૂબ જ ઓછા વિસ્તારમાં ક્યાંક ક્યાંક ભારે ઝાપટા જોવા મળી શકે છે. આ સિવાય વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગની અંદર પણ 19 તારીખે વરસાદને લઈને આગાહી કરેલી છે. 20 તારીખથી મિત્રો સિસ્ટમ આખી છે ત્યાંથી નીકળી જશે, તેને લઈને જ 20 તારીખે જ અહીંયા તમે જોઈ શકો છો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિત મિત્રો આ કુલ 3 દિવસની અંદર 25 જેટલા જિલ્લાઓની અંદર વરસાદને લઈને આગાહી છે. અને તમે અહીંયા મિત્રો ચેતવણી પણ જોઈ શકો છો 18 તારીખની, કે જેની અંદર જે આ પીળો ભાગ છે આ ભાગની અંદર ગાજવીજ જોવા મળશે. અહીંયા પવનની ઝડપ પણ જોઈ શકો છો 40થી લઈને 50 કિલોમીટરની ઝડપ, જેને લઈને દરિયા કિનારે પણ મુશ્કેલી જોવા મળી શકે છે. ગઈકાલે જ મિત્રો ખાસ કરીને સોમનાથના દરિયામાં એક મહિલા તણાઈ જતા મિત્રો ભારે મહેનતે ખાસ કરીને આ મહિલાને બહાર કાઢવામાં આવી છે, અને ખાસ કરીને સદનસીબે તેનો જીવ બચી ગયો. તો ભારે કરંટ એટલે કે ભારે મોજા પણ દરિયાની અંદર જોવા મળી રહ્યા છે. તો 19 તારીખે સૌથી મોટી ચેતવણી છે. હવે એ જોવાનું રહ્યું કે આ વરસાદ કઈ રીતનો અને કેવો આવે છે. ખેડૂતોને અગાઉથી સાવચેતી આપી દેવામાં આવી છે, જાણ કરી દેવામાં આવી છે. તો ખેડૂતો છે આ બાબતે થોડાક વધુ સજાગ થઈ જાય અને તકેદારી રાખે, જેથી ઓછામાં ઓછું નુકસાન થઈ શકે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.